એટલે રહ્યો ચાંદનો ચા મેકો જ્યો નતો બન્યો શું હજુ ગરતા હતા. અલા એ પેલા મહેમાન ને આ મહેમાન ખબર પડે જ નહીં હું મહેમાન હું અલા બસ બસ એમ માફી હાલ ન્યા લજીજી ને એમને અંકે દા હું ભણે મગજ તો હે ને મેરે ના ખબર પડે ને મહેમાન ને આલો કુદી ચા આલી લઈને આવે શું ખબર પડે કો બસ લે મહેમાન વચ્ચે ઊભું જાય શું હોય છે શર્માયા પાછો શર્માયા બહુ શરમ ના રાખવાની લાય ચાલે અલા અલા મેમન બેઠા ના કઈ કેવાનું એટલે બસ અલા આમને આમ ચાવ થઈ જાય વિક્રમ તો લગી રે સંસ્કાર નહીં ભત્રીજા મેલાજીને અને આ વિક્રમ જે હગું કરાવે હમણાં નહીં હરખું હેડશે જ નહીં આમને રો હું શું કહું આમ ફાઇનલ ને ફાઇનલ એમ? હું હજી તો ઘરે જઈને ફોન કરું હા. ભયા બધાને પછી પૂછીને પછી બરાબર બરાબર અને લેવડ દેવડ નું એ તો બહુ ફોનમાં વાત કરી તમને સારું તો વાંધો નહીં ભલે એ સારું એ આવજો એ આવજી મહેમાન આવો હા આવજો એ હા હો એટલે વિક્રમજી ઓલી થેલી પડી લાવવાજી એ હાલો હા બોલો હા ભલે ફોન કરજો પા એ હા હા મહેમાન જ્યાં માગા બે હોય એમ કહો હા બેવાન પણ તમે ખાલી બેઠા હતા મહેમાન હોય તો દિનના તો હવે હું જઉં હા ભલે હો સેવા ભત્રીજા નામ સમજાય તો મુકાય ને તમે જાઓ તો હા ફોન કરી દીધો હો. એ હારું. શું સમજાય ને મુકે આ કન ચા દેવા હોય તો મહેમાન ના લે પેલો તમને પણ એ તો એવું ના હોય ભૂલી જાય કુદી ચા દીધી ના આવે તો અહીંયા કહેવાય ને કે ભઈ સમજાય દે આપણે બધું એવું બધું ચા ફોન આવ્યો ઉતારમાં તરત આયા નહીં ના કે ચા એ હેડો ને ઘરે હેડો આપણે. હા હેડો ભલે અમે જાય તારે સારું હો? એ હા. આ ભાજી કો લઈ આવ હા તે લઈ આવો ને તાર તમારું શું કામ હતું અહીં તાર આવો તીન અમાર ચા અમે કામ હોય શાકભાજી લેવા જાતા આ બેસી ગયા તા બેહવાન ચા ના પાડું આ તો કહું હું ખાલી આયો તમે હોય ને આલો વરી ના ના આવો હેડો જાઓ, ચડો તો જાઓ. પાહો જબર ચડશે રો સપા વાત એવી કરો હે મહેમાન તેડાયા હગાની વાત કરી મારા બેટા ગમે એમ કરીને મારા ભાઈબંધને વાત કરી પણ મારા ભાઈબંધનો છોકરો બાકી છે ગમે એમ કરીને બીને લઈ જઈએ અને વિક્રમજીને ત્યાં જવું અને ફાટ મારી મારીને હગું તોડાવ પડે કે અહીંયા પણ હગું કરી નાખે તો મારા ભાઈબંધનો છોકરો બાકી રહી જાય લાય તાર જવાન નથી આ બતાક શું આવે શું કહો કેવું ચાલે ચાલ નહીં આ તો વાત જબર બની ગઈ તમે તે ઝઘડો થયો હે ઝઘડા જેવું જ છે લે લે ફાંટું લે કોણ ફાંટું લે ના જો ઝઘડો લે તું અડા ભાઈબંધ કરે હા પણ તો આ બે ભાઈબંધ હાથ શું તો છોરે ઘર મોકે હે અહીંથી મહેમાન જાય એટલે એમ ખબર જ નહીં પડતી અલ્યા હું તો હુઈ ગયો તો ના બણ કરતો તો આ વિચારતો તો વિચાર બહુ આવે વિક્રમજી નહીં ઈ તો હે જ ને એટલે હગું કરાવે ઓલા મેલાજી ભત્રીજાનું અને અજીતજી છોકરાનું ના હોય પાકું થઈ ગયું હે હા. એ કે મને ગમે હવે ઓલા જીજી તો બરોબર હે ઈ તો પૈસે ટકે સુખી હે હા ઓલા મેલાનું ભત્રીજું ચાકણી એવું હારું હે હા બાતલ હે એ ચા વીકો હે ને ચા તો પેલા મહેમાન ના લે યાર પણ પેલા મહેમાન હોય એના કાકાને ચા લે પેલા પછી અરે. કીધું મેં અદવાલા મેલાજી આ તમે આ કેવા સંસ્કાર આલ્યા એ તો કાંઈ ભૂલી ગયા લો પણ તમારે કેવું તું શું કે અલ્પેશ છોકરો નહીં આ મોગે હવે પણ એ વિવે બેઠા ને ઓલા બધાય વાત કમ્પ્લીટ કરી લઈને એ કહો તો પાવરી ઉલા ખીજી બે હોત એના કરતા શું કહું બધાય જતા રહ્યા જતા રે મહેમાને જતા રહ્યા વિક્રમજી જતા રહ્યા ઓલા વિક્રમજી તો હે ઓલા મેલોજી અને અજીતજીની જતા રહ્યા અને હવે શું આપણે બિન જવાનું હી ના થવા દેવું પડે હગું મારે આવા નહીં ગમે એમ ફાટ મારીને તમારા છોકરાનું સેટિંગ થઈ એ જાય જ ને કરવું હે પણ તમે વધારે પર માટે મારા તો હું કહીશ ને આમ તો નહીં તમને કહેવાયો હેડો 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 જાય ફટાફટ હેડો આવી તો મને ખબર જ નહીં શું ભૂડવાય ઘરે મોકે હે ને તમે પણ આ આડું હતું કે ભાર્યું નહીં આડું ના આ પડદા રાખે ને ખગાઈ નહીં થાય આમ હવે ભયા. ખુલ્લું રાખે રૂડે તાકો વસ્તી ચા જાય ને પણ ખુલ્લું કેવી રીતે રાખવા બે ત્રણ દડા વરસાદ ના પડ્યો કના કરી જાય બધું ધ્યાન રાખવી પડે આપણા એવું કઈ મગજમાં રાખતા નહીં આ તો તમે કીધું કરીને કયો લાંબા થઈને વિચાર થાય નિરાશ થઈને હુએ જ ને
સંજય હા બેઠા થાવ બેઠા અલા તમે તો શાકભાજી લેવા નતા ગયા હમણે અલ્યા ઓવે લેવા તો ગયા એટલું લાય ને શાકભાજી પણ શાકભાજીનું શાક બનાવવાનું આમ મન નહીં થાતું તો આ મારો ભાઈબંધ કેવો ઓળખેતા નહીં બોલો આમ બોલાતા નહીં એમ નહીં કહેતા બેહો અમે હા, શું બેહો, એવું કામ બેહો, કર્યા તમારા બેહો, બેહો. મારા બેટા લો એમ નહીં. માર ભાઈબંધ કેવો કે આ દાદી કરાવવાને પડ્યા હે ને કે માર ભાઈબંધ આ મોકા ઘરને દેખાતું જ તમે છે ચા જઈને હગાની વાત કરવા ગયા એમ કનું હાલ બીજી છોકરો રાશી એમ અરે છોકરો ના ચાલે એ તો વાત તમે આપણે પ્રકાશજી મને કીધું કે હગા કરાવો તો અમાર મોવડ ઘર નહીં પાય અસલ છે ને મેલાને ભત્રીજો જમ હવે એ ચા છે લે શું ચા અસલ શું ખામી હે એમાં એવા અમે શું દસકા છોડ્યા તમને એમ કહું ત્યાં આખું ઘર મોવડ ભૂલી જ ગયા હવે એ ગલિયાનું ભત્રીજો આખો દી રખડતું હોય બાઈક લઈને કઈ ટાપે કરે આપણે કાંતો ટાપો આપણું નહીં કરતો પછી કામનું કરાવું પણ આ કશું કામ જ નહીં આવતા નહીં કશું ટાપુ કરતા કશું નહીં એમને ચેદીતા ના પાડી અમે ઈકો પેલા એટલે તને કામે આવો કઈ દાડિયાનું કહેતો કે એટલે નહીં મેળ આવે. તે પણ અમારું કામ હોય ને તમારે કેવી રીતે આવું કહો એ તો એમનું કામ મૂકીને થોડા તમારા હતા ટાપે જ નહીં. કશું ટાપુ નહીં કરતા નહીં. છોકરું તો સારું હે પણ આ અલ્યા અરે કે ટાપુ પણ નહીં એમ કરતો નહીં. દીદી પ્રકાશજી છોકરા હમ જુઓ તારે એમ કહું હું હાથે હાથે ઘસે જ જોશું હેડો ને શું હશે આર્યો હકું થોડુંક સારું લાગતું તેમ કે આ તો સારું પણ ઈ તો નક્કી થઈ ગયું ને હવે મેલાજી પણ એ તમને ખબર હે મેલો દારૂડિયો હોય છોકરામાં ઠકાણું નહીં ભત્રીજામાં ઠામું કહું અને તમે જેવામ જઈને પડે ઓલા આજીજીત બરોબર હે એમ નહીં શું કહું તમારે ત્યાં એટલું કહેવાનું હે વિવેને કે મેલાને એટલું કહેવાનું હે કે તમારા છોકરાને ગમતું નહીં ના પાડે એમ કહી દેવાનું શું અલ્પીજીને છોકરાને પૂછ્યું ના ઈ ના મીરા હો ભૂલ્યા પર બીજું ના ભૂલાય ગમે એવું હોય તો ઈ જવાબદારી મારી હે ને હા પણ હમણે તમે દસી થાહો રહેવા દો ઈ દસી થવું જ ભલે હું રાડું આપવા મળશે ને તારે તમને ખબર પડશે ઓય ભલે મને ખબર પડશે ને પણ ભૂલ્યા પર બીજું નહીં ભૂલવાનું એટલે હવે આમને શું કરવાના કહો આટલું કરવાનું તો કહો, કોઈ કહો. એમના છોકરાનું થઈ જાય પણ મારી વાત સાંભળો પ્રકાશજી કંઈક હશે ને તો હું જોતો રહીશ તમતાર પણ તો અહીંયા શું મુહી ગયા એમ કહું હું તમ તારે એવું હશે ને 10,000 રૂપિયા વાપરવા છું બસ તમને એવા પૈસા ક્યાં જુએ નક્કી પ્રકાશજી આ ઓલા મેલાજી ભત્રીજામાં ઠકાણું નહીં ને મેલાજીમાં તો આ કઈક દબાઈને બેસી જીલા હે અલા આ આજ તો પછી લઈ લીધા હશે તો જ એવું શાંતિ કહે. રાખ, હમણાં વિવાહ કરશે 2 મહિનામાં ખબરું હમણે ઈ વાત પાછી સાચી. એમને અફસોસ થાય ભૂલ્યા પર બીજું નહીં ભૂલવાનું આ તો પૈસા વાંધો પૈસા નહીં. કે આ કિંમત નહીં એમ જીવનની કિંમત છે ના બરોબર હે રાખો તાર બીજું શું થાય કશું નહીં ના કરાવશે હડાલ બીજા હાડો તો. એમાં તમે અમને હાંકવીને આવ્યા અલા ભાઈબંધ છે અમારો ચમ હતા ભાઈબંધ હોય તો તમે શાકભાજી લેવા નતા જતા તમને આ ઘરના દેખાય એમ તો ખબર પડે ને એમ કહું કે છોકરો સારું હોય ને ખબરે નહીં પડવા દીધા ઘરના આંગણે પડ્યો તો વાતય ના મળી મને તો લો આ તો પ્રકાશજી ના હોત તો મને ખબરે ના પડે ઈ સિગરેટ ચાહે ને શાકભાજી લેવા જતા આ બેઠા મહેમાન ઉભા છે ને ત્યાં સુધી બેઠા પા તે પણ નહીં કે તમારું કઈ ખાઈ જાય એક બેઠા તો શું શું થઈ થાય? ગયું નકે એમાં શું આ ફેર પડી જવાનો બેહે તો એક ચા પીધી ને ખટાણું જોયું ઓવે. એવું ચા ચા તો મેકવી હાલ શું આ પીધી જ ખરી હવે શું પીવા હવે તો ઉતરે નહીં હેડો અલ્પીજી ચા પીવી સારું જો ના કરાવો ને બીજા હા, કરાવો અમે તાર. અમારી ના રીતે ના તો દોડ. હશે તો જોતો રહીશ તમતાર શું જુઓ તમે હતું તો નહીં જોયું ને. અત્યારે સુધી નહીં લમણો મારે હગા કરવા આયા અમારા છોકરાને કેમ ના કરાયું તમારા છોકરાને શું કરાવે તમે કોઈ કામ આયા હે કાકાજી પાસે ગયો એમના ભાઈબંધ હતા એટલે હાકરીને આયા આ બધી વાત સાંભળી અને અલા ગમે એમ કરો તો હવે આમાં બીજું કઈ ના થાય નક્કી થઈ ગયું ગમે એવા આવે ને હાથ હરા તમારે જેવા હવે વેવાઈ ના માને કે આ હું ના માનું હવે લાય તાર હવે રોટલાનો ટાઈમ થઈ ગયો હે રોટલા ખાઈ લઉં 5 દિવસ થઈ ગયા ને પેલા વિક્રમજીને ફોન કરું ને મારા ભાઈને બધા આ પાડી દીધી છે રિંગ તો જાય રહી છે રોટલા તો ખાઈ લીધા હવે ગેમ કરી શું કરે હગમજીનું એમનો ફોન આવેલો હગમજીનો હેલો બોલો બોલો હગરમજી શું કામ હતું વિક્રમજી કીધું જો ઓલું બધી વસ્તુ જે તમારા વોટ્સએપમાં મેં લિસ્ટ નાખ્યું હોય એમાં બધું લાવી દેજો બરાબર અને ઓલું શું કહું હું બધાને અમારા ઘરના બધાને ગમી ગયું હે છોકરાને તમે ફોટા નાખ્યા હતા ને બધાને ગમી જાય બરાબર અને બધા આ પાડેલા હે તો મેં તમારા લિસ્ટ નાખ્યું ખાલી જોઈ લેજો લિસ્ટ નાખ્યું જોઈ લો અને તમારા બે વિવેને હું વાત કરી દઈશ ઈ તો વાંચીને સંભળાઈ દઈશ એમને ફોન મૂકવો
એ હા ભલે હો હકરમજી હારું હેડો ઈજ તો જબર મોટું આવ્યું હે અરે માનશે કે નહીં હજી તો માની જાય કદાચ મેલો નહીં માને એટલે બીન આજ હાકરે ને સંભળાઈ દઉં વળી ચાલ મેલાને ફોન કર્યો હેલો ચા હતો મેલા ખાવા બેઠો એમ હાર તો ખાઈ રહ્યા ફટાફટ આવે મારે ઘરે આવ્યો એ હારો એકલો જ આવજી તમને વાંધો નહીં એ હા મેલાને કરી દીધું હવે નહીં કરી દઉં હેલો ક્યાં હતા જીજી ઘરે જ છો એમ ને હા તો મારે ઘરે આવો જી હવે કામ હે થોડુંક એ સારું આવો લાય બીન ભૂલે દીધા એ આવે ત્યાં સુધી ઘડી આડો પડું વિક્રમજીનો ફોન આવ્યો હે ફોન આવ્યો પાછો મારા બેટાનું કઈ નોટી નહીં હોય ને મારા બેટા તો માણસો નહીં ખબર પડી ઝાડા મારી જાય નક્કી ના કહેવાય માણસોનો તો ઘણો વાત સાડી હોય તો બસ ના વળી કઈ વાત વિક્રમજી બેઠા જ છે વિક્રમજી આ તમારો ફોન આવ્યો તો આયા ઓય તેમ જ ફોન કર્યો તો અજીતજીને ફોન કર્યો તો તમે આવો અજીતજીને કર્યો ઓય શું કામ હતું એમ વળી ફોન આવી ગયો હવે ફોન આવ્યો ઓય અલા કામ તો ઘણું છે કારણ કે એમને તો નક્કી કરી નાખ્યું પણ નક્કી કરી નાખ્યો ઓય. હા, તેમાં બોલાય બરાબર ઓય તેમ અજીતજીને બોલાય ઈ આવે પાછી વાત કરું તમને હું બી ભેગા બે આ બધો અજીતજી નહીં આ બધો હા તે આવે પછી કરીએ ભલે મને આ બધો પેલા વિક્રમજીનો ફોન આવ્યો વિક્રમજી ફોન ચમ કર્યો છે સારા સમાચાર હશે કે શું હશે જવા દે ને મને હા હેલો શું વિક્રમજી ચમ ફોન કર્યો તો ફોટો એલા બેહો ને મેલાજી હરખો બેહો ને બેહો બેહો હરખો ચમ આમ સમાચાર તો હારા હે ને સમાચાર તો હારા હે નક્કી જ્યું એમને ભયને ગમી ગયું ઈ કે રેડી હે બધું સૂર્યને ફૂટા દેખાડે કે સૂર્ય કે ગમે હે એટલે નક્કી કરીને એમને ફોન કર્યો બરોબર અને વસ્તુનું કીધું હે બધી એમ હોય શું શું વસ્તુ વસ્તુમાં જો કલ્લા પછી ચાંદરી અને લોકેટ બધું કરેલું કડો ને સેટ ને બધું કીધું હે સેટે કીધું હે સેટે કીધું હે નખથી શક બધી વસ્તુ બધી નક્કી કરીને સબ હતી ટોટલ વસ્તુ કીધી આ દાગીના તો મારે બધાય પડ્યા બરોબર બરાબર પણ આમ પૈસા નું કે હા એ પૈસાનું કઈ નહીં એમ ને તેમાં ધર્મમાં કન્યા આલી એટલે તો બધી વસ્તુ મગાઈ એમને અજીતજી નકશી શાક ઉડી આખું તો કેટલું બાગડું કહેવાય આટલું બધું વિક્રમજી કેટલું બાગડું હે તો હવે એમને કીધું તાર ધર્મમાં કન્યા લેવી કે હોયલી નહીં મેલા એ તો વાત સાચી છે મારે તો જો બધું વસ્તુ બરોબર રેડી પડ્યું છે બરોબર અમુક બે વસ્તુ કરાવવાની છે હા. એ તો હું કરાવી દઈશ પણ આ મેલાજીને તમે કહી દો ને હા તો ઈ તો ઈ આપણે જ છે ને સગવડ વાળા એમને તો બધું મારે તો બધું નવા સબથી કરાવવાનું એવું એમ તાણે એમને તો બધું સગવડ વાળા મોટી કરાવીને મેળવી દીધું હોય એ વાત સાચી હા તો હું એમ તો વિવેન સમજાય છે હજુ થોડો ઘણો સમજાવો ઓછું કરાવે તો વળી તો મારે એક વસ્તુ વળી ઓછી રહે એટલે મારે હા તો વિવેન હું કહીશ ને હજુ પણ એમ કે તોય સગવડમાં રહેવું પડે મેલા તારે એમ સગવડમાં તો રહેવું પડે ને કારણ કે આ તો વિવેન છે ધર્મમાં કન્યા આલી સૂડ્યું માને ના માને કદાચ કઈ કરશે હાલો ને હવે હજુ આપણે પૈસા આલ્યા હોય તો બર કરીએ શકીએ પણ આ તો ધર્મમાં કન્યા એટલે એમ કે વસ્તુ તો તમતાર આપણે બધી કેટલી 7-8 વસ્તુ મંગાવીએ ને તમતાર આપણે એના હેને એક વધની લઈ આવવાની એ વસ્તુ બરોબર ને ના ના એ તો બરાબર અને તમને કપડા ને બપડા બધું તમને તાલે મળે પણ હજી જે આપણે તો ખરા પણ જે કીધું આ વધનું શું કામ કહો તમારે તો બધું સગવડ હે અમારા જીવનનું તો વિચારો સગવડ હે પણ આપણે એમ કે વધનું આલ્યું હોય તો સારું એમ વધનું લઈ જાય અમે થોડું લઈ જાય તો અમે વાત ના થાય થોડું શું કામ લઈ જવું પડે જી લઈ જવાનું હોય તો લઈ જવાનું જ છે આપણે હા પણ એ બધી વાત સાચી તમારે લઈ જવાનું પણ તમે વધનું ભીડાવો પછી તમે વધની વસ્તુ લઈ જાઓ એટલે અમારે તો એમ તો નેટ અમારે તમને શું છે બધા ના ઉઠતું હોય એ વાત વાત સાચી કરો શું કરવાનું કહો વિક્રમજી તો મેલા સગવડમાં તો રહેવું પડશે બધી વાત આજી સગવડમાં તો હાડો ને કઈ કરશે પણ એમ કે તમે એ રીતે દોઢા ના થઈ જાઓ મોથી કે એક બે વસ્તુ અમે વધની પણ મારે તો હોશથી હાલવું હોય ને પૂરું હા પણ ઘરે આવે કે નહીં હાલ તો મેલા તારે તો સગવડમાં તો રહેવું જ પડે એ તો કારણ કે એમની કરતા સગવડ હે એટલે એ તો લાવશે એ વસ્તુ વાત આથી અમને બધે કરે ને મારે સગવડમાં રહેવું પડે પણ બધી વાત સાચી પણ થોડી ઘણી ઓછી કરાવો તો સારું એમ વસ્તુ આટલી બધી કે વસ્તુ હોય હા એ તો માનશે તો કહીશ તમ તાર હું
પણ ના માને તો તારે સગવડમાં રહેવાનું ને. અત્યારે ભાવ ઓછા થયા છે. ઘટાડો થયો એટલે વસ્તુ ઘટાડો બસ્તુ થયો? કરે નાખો હોય 4 મહિના આડા રહ્યા ને કે વસ્તુ કઢાવવામાં તો એ વાત સાચી છે. આ હજી જે કણે સગવડ છે મારી કણે હાલ કોઈ સગવડ જ નહીં. તો કરવો પડશે ને હવે તો વાત સાચી. 4 મહિના રહ્યા છે હવે. હા 4 મહિનામાં સગવડ કરવાનો હોય બધો તારે. સગવડમાં રહેજે, વિવાહ વણ કરવાના છે પાછા. ઓનું વડા ટકી જાય ઠાડું વળી ને. હવે ઈ તો પૂછવું પડે. થોડું હવે એક ના હારે જ વિવાહ કરે ને મારો છોકરો મોટો થઈ ગયો છે બરોબર. હવે હું ચા હું તારે તમે તો રાતે જાણ જોડી તો રાતે જોડી શકો. અમારે તો હવે કશું મોલ ઈ કરાઈ નાખો તમે હવે. હવે કઈ તો કરશે હવે બે ઓડિયાવા દે બાકી ઓડિયાવા ના પડી મારી. કેમ કે મારો છોકરો હવે છે ને જવાન થઈ ગયો બરોબર. તો આ સેલી કોલેજ 3 વર્ષની કોલેજ હતી, 2 વર્ષ તો પૂરા કર્યા. હવે આ સેલી કોલેજ છે બરોબર. હવે એને પહેણાવવું જ પડશે ને મારે. અમારે આ ભત્રીજાનું ગણવાનું ત્યાં પણ બરાબર વિતંગીએ ગળે પણ આમ વસ્તુમાં થોડું ઘણું સમજે બરાબર ને નહીં માને તો પછી બે ઓરિયા આવે ઘાટું ઓરિયા આવે પછી આગુ પાછું કરવું હા, એ પડશે. તો આગુ પાછું તો કરવું જ પડે જ શું ને. થાય છે તો આગુ પાછું કરી નાખે. બીજા ટાઈમ લાવે લો વ્યાજ ફરી પડી જવાનું થાય વ્યાજ વાળા. અને અત્યારે કોઈ હાલે નહીં ને તો વેચવું હોય બીજાને વાત ના કરતા મને કરજો તો હું જ લઈ લઈશ વળી ખેતર. તો ભાઈ આમને એ એમને એમ ચાહીને હાલે ચામ લો એમને ના હાલે લો એમને માલો ને વ્યાજ કરો ને ટેકો તો હા, ટેકો કરો. પણ ટેકો જ કે આખા વિવાનો ટેકો ના કરું, ટેકો જ કદાચ 10,000 નો કરું. વાત કરો તમે એ કરું. હારું તાર બીજું શું તાર કઈ આગુ પાછું કરશે બરાબર. હા તે હારું હવે સગવડમાં તમને ફોન કરું હેડો. હા તો ફોન કરજે બરાબર જેવું હોય એવું. હા હા જબર વાત આવી છે. આખી જિંદગી પી કર્યો હે સગવડમાં ના રહેવું પડે એમને. એ વાત સાચી, એમને ખબર ના પડે તો પછી જો બાકી છે સમજા ભેગું કરીને રાખીએ. હવે 2 વીઘા પડી છે 2 ઓડિયાવા એ હવે આગી પાછી કરે તારે મેળ પડે એમનો. અને એ બીજાને મારા જીવન હાલત બરોબર તો બીજાને હાલશે ને તો જમીને ખુશ રાખ. એ વાત સાચી. હા આમ તો ગીરવી મેકે તો બરાબર. ગીરવી તો આપણે ગીરવી રાખી દઈએ એવું તો સારું કર્યું. આવી રીતે કંઈક ખરાબ ન હાલે ને. હવે તો તમે કહેજો તમને. તમને જણાવ્યું. સારું તો હું જવું હવે. હા હારું હાલો. હા ભલે.